જય ગૌ માતા, જય ઠાકોરજી। ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારણભાઈ વસરા। તારીખ 28/1/2025। ઘણા બધા લોકોને એમ થતું હોય છે કે નારણભાઈ હવામાં ફાંકા મારતા હોય છે કે વાછડી આવે, આમ આવે, તેમ આવે। તો ચાલો હું તમને પહેલાં વિડીયો બતાવવાનો પ્રયત્ન કરું અને તમે વિડીયો જોઈ અને પછી તમે તમારો અનુભવ તમે એમાં જણાવજો। તો ચાલો બતાવવાનો પ્રયત્ન કરું। આજે પાછી લારું દેખાય છે। હવે એકાદ દિવસમાં દેખાતી હોય તો આજે પાછી લારું દેખાય છે। હવે જે થાય સાચું એકાદ બે દિવસમાં આવે કે શું થાય। એટલે હવે હમણાં થોડાક દી રાહ જોજો, એટલે હમણાં ખબર પડી જાય। આપણે હવે ઇન્ફોર્મ જોઈએ। હવે આનું આ ફાઇલ ઇન્ફોર્મ એટલે કઈ તારીખે આવતું, બરાબર। આપણે જે ઘણી વખત કહેતા હોય કે ગાય અંજવાડિયામાં બેકી તિથિની ફરે એટલે તો આ ફાઇલ ઇન્ફોર્મ, બરાબર। તો આમાં તારીખ છે 15 એપ્રિલ અને આ 16 એપ્રિલે ફરેલી હતી। તો 16 એપ્રિલે શું હતું ને એ તમને બતાવું, બરાબર। હમણાં જાડા જે સફેદ પાકા ચરટા આજે 2-3 દિવસ જેવું થયું હશે। 3 દિવસ જેવું થયું, 4 દિવસ જેવું, કોઈ આઈડિયો નથી, પણ કમ્પ્લીટ પાકા ચરટા આજે છે। એટલે કન્ફર્મ અહીંયા છે, પિત્તરમાં છે, અહીંયા છે। હવે તમને ફાઇલ ઇન્ફોર્મ બતાવું। આપણે એમાં બતાવેલું હતું એ પ્રમાણે 15 એપ્રિલે આ છે એવી લારું હતી, બરાબર। અને 16 એપ્રિલે ફરેલી હતી। 16 એપ્રિલે એટલે ચૈત્ર મહિનાની આઠમ હતી। અને આ છે 21 એપ્રિલ એટલે એ પછીના 4-5 દિવસમાં કન્ફર્મ એવા પાકા। તો આ આપણે કહેવાનો બતાવવાનો હેતુ એ છે કે અંજવાડિયાની તિથિમાં 100% બેકી તિથિમાં ફરે એટલે વાછડી આવે ને આવે। આ 16 તારીખે બપોર પછીના 4-5 વાગ્યાના સમયમાં ફરેલી હતી। અને આપણે એના જે છે નિલેશભાઈ કરનાલા રાણા વાડોદરાવાળા, આપણે એના નંબર પણ આમાં ડિસ્પ્લેમાં હમણાં નાખી દઈશું, બરાબર। એટલે એને આપણે કીધેલું હતું કે તમારી ગાયને તમારી આ ઓળખીને વાછડી કન્ફર્મ આવશે। એટલે કહેવાનો મિનિંગને હેતુ એ છે કે જાગૃતતા આવે ને જે પ્રશ્ન વાછડાનો જે અત્યારે પ્રશ્ન સળગતો પ્રશ્ન છે ને એમાંથી આમાં ક્યાંક ને ક્યાંક નિકાલ આવે, એ સિવાયનો બીજો કોઈ ઉદ્દેશ્ય નથી। આમાં કોઈ મારી વાહવાહી કરવી કે એવી કોઈ વાત છે નહીં, કેમ કે આ મારું કાંઈ શોધેલું છે નહીં। આપણા વડીલોની કોઠા હોય જ ને આ બધું હતું જ નહોતું એવું નહીં। કોઈ આપણા મોટી ઉંમરના કોઈ વડીલને એવા હોય ને જેની ટૂંકમાં આપણે કોઈ પણ માલઢોર જેની રાખેલો હોય એના અનુભવ તમે પૂછજો। આપણે જે નવા અત્યારે જે ગૌપાલકો જે હોય ને એને પૂછજો, એટલે આ નીકળશે જ, મારું કાંઈ છે જ નહીં એમાં, બરાબર। એટલે કે મારી વાહવાહી કરાવવા માટેનો આ કાંઈ પ્રયત્ન એવો કાંઈ છે જ નહીં કે ભાઈ નારાયણભાઈ આમ કે તેમ કે ઓલું, એવું કાંઈ છે જ નહીં। એટલે આ તો એક પ્રશ્ન એ છે કે અત્યારે જે વાછડાનો જે પ્રશ્ન છે ને એને પહોંચાતો નથી। વાછડી ગમે એ આવે, હારી નબળી ગમે એ વાછડી આવે તો વાછડી આપણે ગમે એને દઈ હગીએ, ગમે એ કરી હગીએ, વાંધો ન આવે, રસ્તા ઉપર ન રખડે। અને વાછડા ગમે એવા આવે ને તો અત્યારે વાછડાનો કોઈ ધણી નથી, કેમ કે બળદ તો બનતા નથી, એટલે વાછડાનો કોઈ ધણી નથી। એટલે પ્રશ્ન મોટામાં મોટો પ્રશ્ન આ છે। તો એક સારા એવા કોન્સેપ્ટ સાથે આપણે વિડીયો બનાવીએ છીએ, તો વધારે પડતો શેર કરજો જેથી કરીને જાગૃતતા આવે। જય ગૌ માતા। આજે તારીખ 23/1/2025 બપોરના 1 વાગે આ મારી મીરા છે, એની સરસ મજાની સુંદર કાબરી વાછડીનો જન્મ આપેલ છે। આનો ખૂંટ હતો ઉપલેટાવાળા નારણભાઈનો રુદ્ર। આ છે રુદ્રનું રિઝલ્ટ। ફર્સ્ટ ક્લાસ કાબરી વાછડીનો જન્મ આપ્યો છે।